વેલકમ ટુ પ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. ચેપ્ટરના એન્ડમાં છીએ આપણે. ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અઘરું પણ છે, રિવિઝન માંગે એવું ચેપ્ટર છે, પરીક્ષા લેવું ચેપ્ટર છે. ધ્યાન રાખજો. 8મા દાખલામાં આપણે પહોંચ્યા છીએ કે આવતીકાલે આપણે ચેપ્ટર પૂરું થવાનું છે અને ત્યાર પછી બે ચેપ્ટરની આ શુક્રવારે આપણે ચેપ્ટર 3 અને 4 ની ભેગી એક્ઝામ લેવાના છે, એ પણ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 8 સ્વાધ્યાય 8 એટલે કે સ્વાધ્યાય 1 પ્રકરણનો 8મો દાખલો કે given a non-empty set x. x ને આ લોકોએ સાર્વત્રિક ગણ લીધો છે. આપેલ ગણ x માટે px એ તેના ઉપગણોનો ગણ છે. px એટલે ઘાત ગણ પણ કહેવાય, પાવર સેટ ઓફ x. તો સાર્વત્રિક ગણ x ના ઉપગણોનો ગણ એક સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે કે ab belongs to px માટે a subset b તો a b સાથે રિલેટેડ છે. એટલે સબસેટ ઇઝ અ રિલેશન આપણને અહીં આપ્યું છે અને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે શું r સામ્ય સંબંધ છે. હવે આ પ્રશ્નમાં બહુ જ વિચારવાની વાત એ છે કે જો તમને એમ કે સામ્ય સંબંધ છે તો સાવ બચ્ચો દાખલો થઈ જાય. પણ જો આ જ પ્રશ્ન હું એમ પૂછું ને કે શું r સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે, તો મોટો દાખલો થઈ જાય. શું r સામ્ય સંબંધ છે તો 1 માર્કમાં પૂછે ને 2 માર્કમાં પૂછે. પણ જો હું એમ કહું કે શું r સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે, તો એ 2 અથવા 3 માર્કનો દાખલો થઈ જાય. બરાબર ધ્યાન રાખજો. કેમ એવું થવાનું શું કારણ? તો પહેલા આપણે ચોપડીનો જવાબ આપીએ કે શું r સામ્ય સંબંધ છે, એને ધ્યાનમાં રાખીએ. તો સામ્ય સંબંધ માટે દોસ્તો આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વવાચક, સંમિત, પારંપરિક આ ત્રણમાંથી જો એક સંબંધ ના જળવાય તો એ સામ્ય ના થાય. એનો મતલબ એવો થયો કે અગર ત્રણમાંથી કોઈ એક સંબંધ નથી જળવાતો તો આપણો ટાર્ગેટ સીધો એની પર જ લઈ જાઓ અને એ જવાબ આપી દો, પતી ગઈ વાત. જેમ કે અહીંયા તમે જુઓ કે પ્રત્યેક AB belongs to power set x માટે A subset B તો B subset A થાય તેવું જરૂરી નથી. તમે જાણો છો A B નો ઉગણ હોય તો શું B A નો ઉગણ થાય જ ના. એવું દરેક વખતે શક્ય નથી. દાખલા તરીકે હું એમ કહું કે ગણ A માં A B C 3 ઘટકો છે, જ્યારે ગણ B માં A B C D 4 ઘટકો છે. અહીં A એ B નો ઉગણ છે, શું B A નો ઉગણ છે? ના. એનું અર્થઘટન એવું થયું કે દરેક કેસમાં કોઈક વખત થાય, પણ આપણી વાત શું કહે છે ભાઈ કે જો એકની ના તો બધાની ના. હવે તો ઘણા બધાની ના થશે, તો આ સંજોગોમાં B A નો ઉગણ નથી. therefore R સંમિત નથી અને માટે આ સામ્ય સંબંધ નથી. આટલું જ લખવાનું છે. પણ હવે મેં પ્રશ્ન એમ પૂછ્યો કે શું આ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે? તો તમારે ત્રણે ત્રણ સંબંધોની ચર્ચા કરવી પડે. જેમ કે સંમિતની તો મેં કરી દીધી. હવે સ્વવાચક માટે મારે એ r માં છે એવું બતાવવું પડે. એ r માં છે એવું બતાવવા માટે એ સબસેટ એ બતાવવું પડે. તો એ તો ઓબવિયસ રિઝલ્ટ છે કે ભાઈ દરેક ગણ પોતાનો ઉગણ છે. તો આપણે આમ લખી શકીએ કે પ્રત્યેક A belongs to power set x માટે A is a subset of A. That implies A belongs to R અને માટે R સ્વવાચક છે. માટે R સ્વવાચક સંબંધ છે. તો તમારે આ પણ ચર્ચા કરવી પડે. સામ્યમાં આની જરૂર નથી. સામ્ય પ્રશ્ન પૂછ્યો તો પણ ત્રણે ત્રણ અલગ ક્વેશ્ચન પૂછ્યા હોય, સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે, તો ત્રણેયની ચર્ચા કરવાની. સામ્યની ચર્ચા થઈ ગઈ, સંમિત અસંમિતની થઈ ગઈ. હવે પારંપરિક પ્રત્યેક A B C
belongs to power set x માટે AB belongs to R અને BC belongs to R છે એવું આપણે લઈ લઈએ છીએ અને AC belongs to R સાબિત કરવામાં રસ છે ભાઈ AB R માં છે એનો મતલબ એવો થયો કે A સબસેટ B તથા B સબસેટ C છે A subset B, B subset C છે, so that implies A is a subset of C. આ પણ obvious result છે, આમાં કોઈ ચકાસણી કે સાબિતીની જરૂર નથી, સ્વીકૃત પરિણામ છે. અગર A subset C છે તો આપણે કહીશું કે AC R માં છે અને માટે R પારંપરિક કોણ છે. તો દાખલો 3 રીતે પૂછાય. પહેલી રીત R સામ્ય સંબંધ છે તો અહીંયા વાર્તા પૂરી. R સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે તો આખું લખવાનું. તમને એમ બી કે બતાવો કે R સ્વવાચક છે અને પારંપરિક છે પરંતુ સંમિત નથી તો બી આમ R સ્વવાચક છે અને પારંપરિક છે પરંતુ સંમિત નથી તો પણ આનું આ જ લખવાનું રહેશે. તો આમ અલગ અલગ રીતે નાના નાના ફેરફાર સાથે દાખલો તમને પૂછી શકે. સો અહીંયા વાત પૂરી થાય છે. નાઉ ક્વેશ્ચન નંબર 9. ભાઈ આ બધા જે ગણ સંબંધિત દાખલાઓ છે ધ્યાન રાખજો, પ્રશ્ન સમજો બરાબર, પછી જે દાખલાનો જવાબ આપવાનો છે. ક્વેશ્ચન નંબર 9. given a non-empty set x, એટલે અહીંયા પણ આપણે સાર્વત્રિક ગણ x આપ્યો છે અને ઓપરેશન આપ્યું છે પાવર સેટ x પરનું સ્ટાર ફોર્મ પાવર સેટ x cross power set x 2 power set x ગણ તરીકે ઘાતગણ પોતે જ આપ્યો છે. given by a star b is a intersection b, a power of x, where px is the power set of x, so that बताओ कि x is the identity element for the operation. बताओ कि x એટલે કે સાર્વત્રિક ગણ x પોતે જ એકમ ઘટક છે, સાર્વત્રિક ગણ પોતે જ એકમ ઘટક છે and x is the only invertible element, એટલે x એકલો જ વ્યસ્ત સંપન્ન ઘટક છે. બે વસ્તુ બતાવવાની છે, સાર્વત્રિક ગણ x પોતે જ એકમ ઘટક છે અને સાર્વત્રિક ગણ x પોતે જ વ્યસ્ત સંપન્ન છે એટલે એનો વ્યસ્ત ઘટક મળે છે. બે વસ્તુ આપણે બતાવી છે. ફરીથી બરાબર ક્વેશ્ચન સમજો. અહીંયા આપણને પાવર સેટ x પર ગણ આપેલો છે, સંબંધ આપેલો છે. પહેલું આપણે એવું બતાવવું છે કે x એ એકમ ઘટક છે, બીજું આપણે એવું બતાવવું છે કે ઓન્લી x, માત્ર x જ એવો ઘટક છે કે જે વ્યસ્ત સંપન્ન છે. બીજું કંઈ આપણે અહીંયા બતાવવાનું નથી. સ્વવાચક, સંમિત, પારંપરિક આવું કંઈ બતાવવાનું નથી. આ દાખલામાં ધ્યાન રાખજો. સો ધેટ હા એટલે એવું કંઈ આપણે અહીંયા બતાવવાની જરૂર નથી. બાકી તમે કરી શકો a છે a સ્ટાર b a સ્ટાર a is a છે દે, પણ એ છે દે બરાબર એવું કંઈ આપણને આપ્યું નથી એટલે એની ચર્ચા અહીંયા કરી શકતા નથી. તો પહેલામાં પહેલું ધારો કે E અથવા અહીંયા કેપિટલ લેટર લઈશું કારણ કે ગણમાં આપણે દાખલો ગણીએ છીએ. કેપિટલ E એ સ્ટારનો એકમ ઘટક છે અને પછી છેલ્લે કહી દઈશું કે E બરાબર જ x છે. x એટલે સાર્વત્રિક ગણ, ધ્યાન રાખજો મેં પહેલા જ કીધું છે. x એટલે u ના બદલે આ લોકો x આપે છે. હવે જો E એ સ્ટારનો એકમ ઘટક હોય તો a સ્ટાર E equal to a થવું જોઈએ. therefore a છેદ e equal to a થવું જોઈએ. હવે તમે જ વિચારો કે a છેદ e બરાબર a ક્યારે થાય? તો કે જ્યારે આ પોતે સાર્વત્રિક ગણો ને ત્યારે જ શક્ય બને, અથવા તો આને સમાવતો એટલે કે સુપરસેટ અધિગણ હોય તો. પણ અહીંયા આપણે સાર્વત્રિક ગણ લઈશું જે માત્ર E is equal to x માટે શક્ય છે.
હવે x માટે શક્ય હોય તો e સ્ટાર એ પણ એ થવું જોઈએ ને. હવે e સ્ટાર એ ઇક્વલ ટુ x e ઇન્ટરસેક્શન એ, પણ e તો સાર્વત્રિક ગણ x પોતે છે અને x અને a નો છેદગણ, અને માટે e is equal to x a સ્ટાર પ્રત્યે એકમ ઘટક છે. શબ્દો બધા સમજો, ધીરે ધીરે ભેજામાં જશે. આથી e બરાબર x એ સ્ટાર પ્રત્યે એકમ ઘટક છે. હવે એ લોકો એવું કહેવા માંગે છે કે x પોતે જ એક એવો ઘટક છે કે જે વ્યસ્ત સંપન્ન છે. તો આપણે એક નવો વ્યસ્ત ઘટક ધારીએ અને પછી છેલ્લે કહીશું કે ઓહો આ જ વ્યસ્ત સંપન્ન છે. ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે. મેં કદાચ આગળ ચર્ચા કરી હતી, તમને યાદ હોય તો, કે જો એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો જ તે વ્યસ્ત ઘટક આપે અને તે ક્રિયા વ્યસ્ત સંપન્ન હોઈ શકે. એકમ ઘટક ના મળે તો વ્યસ્ત ઘટકની ચર્ચાને કોઈ અવકાશ નથી. તો ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે. જો a નો વ્યસ્ત ઘટક b હોય તો a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a ઇક્વલ ટુ e થવું જોઈએ. તો જ આ બંને એકબીજાના વ્યસ્ત ઘટકો કહેવાય. હું જ્યારે b ને a નો વ્યસ્ત ઘટક કહું ત્યારે ત્યારે a પણ b નો વ્યસ્ત ઘટક થાય. સો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થવું જોઈએ. પણ b e નું બીજું નામ છે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a ઇક્વલ ટુ x. x તો સાર્વત્રિક ગણ છે ભાઈ. સ્ટાર ની ક્રિયા શું કહે છે કે a છેદ b ઇક્વલ ટુ b છેદ a ઇક્વલ ટુ સાર્વત્રિક ગણ. ભાઈ બે ગણોનો છેદગણ સાર્વત્રિક ગણ ક્યારે હોય? તમે જાતે જ વિચારો ને, તમને એનો જવાબ તરત જ મળી જશે. જે માત્ર a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ x માટે જ શક્ય છે. જે માત્ર a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ x માટે જ શક્ય છે. તો ભાઈ b એ એનો વ્યસ્ત ઘટક છે, એટલે કે x એ x નો વ્યસ્ત ઘટક છે, અને માટે b is equal to x a is equal to x નો વ્યસ્ત ઘટક છે. આમ x જ એકમ ઘટક છે અને x પોતે જ વ્યસ્ત ઘટક છે, એવું આ દાખલો આપણને કહેવા માંગે છે. બોલો ક્લિયર પોઈન્ટ? જલ્દી ભેજામાં ના જાય એવા શબ્દો છે, ધ્યાન રાખજો. સો પ્લીઝ નોટ ડાઉન ધીસ. ક્વેશ્ચન નંબર 10. Given a non-empty set x, consider the binary operation. આને આપણે x કહીએ છીએ. Consider the binary operation star from the set this to itself. Find the number of all onto functions. Find the number of all onto functions. અચ્છા, આ ગણ પર અહીંયા એ જ હતું, ચાલશે. આ ગણ પર વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી મળે? હવે આપણે એક સૂત્ર જ વ્યાખ્યાયિત કરવા જઈએ છીએ. જો તમને યાદ હોય તો મેં 11th માં ક્રમચય સંચયમાં સૂત્ર લખાયું હતું. હું આજે ફરીથી એ અહીંયા વ્યાખ્યાયિત કરું છું કે ભાઈ જો સ્ટાર નામની ક્રિયા એની પર વ્યાખ્યાયિત હોય તો મને આ ગણ પર કેટલા વ્યાપ્ત વિધેયો મળે. તો આ ગણ પર વ્યાપ્ત વિધેયો લાવવા માટે વ્યાપ્ત વિધેય એટલે સહપ્રદેશથી પ્રદેશનો સંબંધ. વ્યાપ્ત વિધેય એટલે સહપ્રદેશથી પ્રદેશનો સંબંધ. વિધેય તો છે જ, એટલે પ્રદેશથી સહપ્રદેશની તો બધી શરતોનું પાલન થાય છે. હવે આપણે આમ જવા માંગીએ છીએ તો આ વન સાથે જ સંકળાય તો જ વ્યાપ્ત વિધેય થાય એવું જરૂરી છે ના. વન ગમે તેની સાથે સંકળાયેલો હોવો જોઈએ, પણ સંકળાયેલો હોવો જોઈએ. તો જો સહપ્રદેશનો વન પ્રદેશના કોઈ પણ ઘટક સાથે n રીતે
જોડાઈ શકે. વિચાર 1 1 ની સાથે જોડાઈ શકે અથવા 2 1 2 અથવા 3 અથવા n. આમ 1 માટે સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે, એ કોઈ પણ ઘટક સાથે જોડાઈ શકે. હવે જ્યારે એ કોઈ ઘટક સાથે જોડાઈ ગયો તો યાદ રાખો કે 2 કોઈ બીજા એક ઘટક સાથે ના જોડાય. કેમ? તો તમે જ વિચારો કે આવું શક્ય બને કે 1 1 સાથે સંબંધિત છે. હવે જો 1 2 સાથે સંબંધિત થાય તો એક અનેક સંગતતા થઈ જાય. એક અનેક સંગતતા ક્યારેય વિધેય ના બને, પણ આ વિધેય તો છે એટલે એ શક્ય બનવાનું નથી. એનો મતલબ એવો થયો કે 1 જેની સાથે સંકળાયેલો હશે 2 તેના સિવાયના કોઈ પણ ઘટક સાથે સંકળાઈ શકે. તો હવે 2 માટે શક્ય વિકલ્પો કેટલા રહ્યા? તો એક ઘટક તો 1 લઈ લીધો એટલે હવે બચ્યા n-1 ઘટકો. તો સહપ્રદેશનો 2 પ્રદેશના કોઈ પણ ઘટક સાથે n-1 રીતે જોડાઈ શકે. આ જ રીતે આપણે આગળ જઈએ તો સહપ્રદેશનો 3 પ્રદેશના ઘટકો સાથે n-2 રીતે જોડાઈ શકે. એમ કરતા કરતા સહપ્રદેશનો ઘટક n એ પ્રદેશના કોઈ પણ ઘટક સાથે એક જ રીતે જોડાઈ શકે, જે છેલ્લે બચ્યું છે. આમ આવા કુલ વિકલ્પોની સંખ્યા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર આવા કુલ વિકલ્પોની સંખ્યા ગમુસી અનુસાર n into n-1 into n-2 up to 3 into 2 into 1. એને તમે npn પણ લખી શકો અને એને n ફેક્ટોરિયલ પણ લખી શકો. તો આ એની રીત થઈ ગઈ જે તમને મેં 11th માં પણ સમજાવી હતી કે આ વસ્તુ આ સૂત્ર પણ તમને મેં આપેલું છે કે જો ગણના ઘટકોની સંખ્યા n હોય તો કુલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા આપણને n ફેક્ટોરિયલ મળે. ક્લિયર પોઈન્ટ? નાઉ ક્વેશ્ચન નંબર 11. Let S be the set containing A, B, C અને T કોઈ ગણ છે જેના ઘટકો છે 1 2 3. Find F inverse of the following functions. આપણને બે વિધેયો આપ્યા છે. પહેલું આવું આપ્યું છે F is equal to A3 B2 and obvious C1. ચલો બીજું આપ્યું છે આપણને F is equal to A2 B1 and C1. તો અહીંયા એવું કીધું છે કે find F inverse of the following given functions. ભાઈ બે પ્રશ્ન છે અને એમાંથી આપણે બંનેના શક્ય હોય ત્યાં F inverse મેળવવા છે. કોઈ પણ વિધેયને પ્રતિવિધેય ક્યારે મળે તો એની શરતોની આપણે ચર્ચા પાસ્ટમાં ઘણી વખત કરેલી છે કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ પ્રતિવિધેય મળે. એમ પણ કીધું હતું કે જો કોઈ વિધેયને પ્રતિવિધેય મળતું હોય તો તે એક એક અને વ્યાપ્ત પણ હોય. જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો તેને પ્રતિવિધેય મળે. જો કોઈ વિધેયને પ્રતિવિધેય મળતું હોય તો તે એક એક અને વ્યાપ્ત થાય. આટલી વસ્તુ તમને ખબર છે. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. પહેલા પ્રશ્ન માટે સમજવા માટે હું વેન આકૃતિનો ઉપયોગ કરું છું. આપણને s થી t નું વિધેય માંગ્યું છે તો s ના ઘટકો છે a b c, t ના ઘટકો છે 1 2 3. ચલો એક વાની સાથે સંબંધિત છે 3 સાથે, b 2 સાથે અને c. તો અહીંયા વેન આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. જો
દરેક ઘટક એક જ ઘટક સાથે સંકળાયેલો છે. વ્યાપ્ત એટલા માટે છે કે આખો સહપ્રદેશ જ વિસ્તાર છે. તો અહીં f એક અને વ્યાપ્ત વિધેય છે. આથી f ઇન્વર્સ મળે તથા તે ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? સહપ્રદેશથી પ્રદેશનું. અને f ઇન્વર્સ ટોટલ ઇન્વર્સ પ્રોસેસ જોતા રહેજો. 3a જે સહપ્રદેશનો ઘટક છે પ્રદેશનો, અને જે પ્રદેશનો ઘટક છે તે સહપ્રદેશ 1c. આમાં કંઈ ખાસ લખવાનું નથી કારણ કે બહુ જ સીમિત ઘટકો આપ્યા છે, શાંત ગણો આપ્યા છે, આસાનીથી આપણે જવાબ આપી શકીએ છીએ. પણ બીજામાં તમે જુઓ, બીજામાં b અને c એક સાથે સંકળાયેલા છે, મતલબ અનેક એક સંગતતા છે. અને અનેક એક સંગતતા વિધેય પ્રતિ વિધેય ના આપે 1 2 3. જો બીજામાં a એ 2 સાથે સંકળાયેલ છે, b એ 1 સાથે સંકળાયેલ છે, c પણ 1 સાથે સંકળાયેલ છે. અહીંયા તમે જુઓ કે આને હું fb પણ કહી શકું. 1 is image of b, 1 is also image of c. તો આપણે આમ પણ લખી શકીએ કે b is not equal to c, પરંતુ fb is fc. મતલબ therefore f અનેક એક વિધેય છે. કેપિટલ F આવશે અહીંયા. f અનેક એક વિધેય છે અને માટે f ઇન્વર્સ ન મળે. f ઇન્વર્સ ન મળે. તો એક વિકલ્પમાં આપણને f ઇન્વર્સ મળે છે, બીજા વિકલ્પમાં આપણને f ઇન્વર્સ મળતું નથી. તો લખી લો આટલું, એટલે આગળ વધીએ. અહીંયા જો આપણને બે સંબંધો આપ્યા છે, એક સ્ટાર સંબંધ છે અને બીજો સર્કલ સંબંધ છે. સ્ટાર ઇઝ મેપિંગ ફ્રોમ r to r અને સર્કલ ઇઝ મેપિંગ ફ્રોમ r cross r to r આવશે. સંબંધ લખવાની રીત અલગ છે. સ્ટાર ઇઝ મેપિંગ ફ્રોમ r cross r to r and circle is also mapping from r cross r to r. આપણે જાણીએ છીએ. હવે બંનેના સંબંધ આપણને આવા આપ્યા છે કે a star b is mod a minus b અને a circle b is a. a circle b is a. ભાઈ અહીંયા સ્ટાર એક દ્વિક્રિય છે અને સર્કલ પણ એક દ્વિક્રિય છે. સર્કલ એક નવો સંકેત મૂક્યો છે. હવે આના માટે આપણને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. જો પ્રશ્ન શું પૂછ્યા છે? પહેલો કે સો ધેટ બતાવો કે સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતું નથી. સર્કલ એ સમક્રમી નથી પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે. અને છેલ્લે પછી a સ્ટાર b સર્કલ c એટલે કે સ્ટાર નું સર્કલ પર વિભાજન અને a સર્કલ b સ્ટાર c સર્કલ નું સ્ટાર પર વિભાજન, એની આપણે ચર્ચા કરવી છે. એટલે વન ઓફ ધ મોટા દાખલા જેવું કહી શકાય. તો પહેલા આપણે શું બતાવીશું? સ્ટાર સમક્રમી છે, જૂથનો નિયમનું પાલન કરતું નથી. સર્કલ ક્રમના નિયમનું પાલન નથી કરતું, જૂથના નિયમનું પાલન કરે છે. તો પહેલા સ્ટાર માટેની વાત કરીએ. પ્રત્યેક AB belongs to R માટે A star B is mod A minus B is mod B minus A. ભાઈ A mod A minus B અને mod B minus A માં કોઈ ફેર નથી અને mod B minus A લખો તો એને B સ્ટાર એ લખી શકાય અને માટે સ્ટાર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન નથી કરતું એનું અર્થઘટન એવું થયું કે ઉદાહરણ આપવું પડશે. તો આપણે ઉદાહરણ માટે તૈયાર થઈ જઈએ. ચલો હવે 1 સ્ટાર 2 સ્ટાર 3 આવું એક ઉદાહરણ લે છે. ચલો પહેલા 2 સ્ટાર 3 માં માનાંકની વ્યાખ્યા આવશે. 1 સ્ટાર
modulus of 2 minus 3 equal to 1 star modulus of 2 minus 3 is 1 1 star 1 એટલે modulus of 1 minus 1 is 0 આ મળ્યું આપણને 1 star 2 star 3 હવે જૂથ બદલીએ છે मतलब 1 star 2 star 3 હવે જો આનો જવાબ પણ 0 આવી જાય તો કદાચ આપણે કહેવું પડે કે કદાચ જૂથના નિયમનું પાલન થતું હશે પણ ના થાય તો એથી જ વાત પૂરી બીજા ઘટકોને પૂછવા જવાની જરૂર નથી ચલો according to definition modulus 1 minus 2 modulus 1 minus 2 star 3 by 1 minus 2 એટલે minus 1 નો માનાંક એટલે 1 એટલે પાછું 1 star 3 so modulus 1 minus 3 1 minus 3 એટલે -2 નું માનાંક 2 જે સમાન નથી આમ 1 star 2 star 3 is not equal to 1 star 2 star 3 માટે સ્ટાર સમક્રમી નથી સોરી જૂથના નિયમનું પાલન કરતો નથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી मतलब સ્ટાર ની વાત પૂરી થઈ ગઈ હવે સર્કલ ની વાત આવે છે આ લોકો એવું કહે છે કે સર્કલ ક્રમના નિયમનું પાલન કરતું નથી એવું બતાવે છે હવે a circle b is equal to a માટે ચલો પહેલા a circle b is a તથા મેં ક્રમ બદલ્યો b circle a તો according to definition એવું કહે છે કે જે આગળવાળો ઘટક છે એ જવાબ તો b circle a માં આગળ b છે એટલે b જવાબ તો અહીંયાથી તમે જોઈ શકો બંનેના જવાબ જુદા છે मतलब a circle b is not equal to b circle a અને માટે સર્કલ સમક્રમી નથી માટે સર્કલ સમક્રમી નથી તમે ઉદાહરણ આપ્યું હોત તોય ચાલતું કે ભાઈ 2 circle 3 is 2 3 circle 2 is 3 સમાન નથી હવે જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે બતાવવું છે ભાઈ પાલન કરે છે એટલે વ્યાપક રીતે તમારે બતાવવું પડશે ઘટકો લઈને નહીં કરી શકાય તો વ્યાપક રીતે હવે a circle b circle c પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ a circle b એટલે b ડેફિનેશન થી અને a circle b એટલે a આગળવાળો જવાબ જો આ બંનેમાં આગળવાળો b હતું એટલે b જવાબ હવે આ બંનેમાં આગળવાળો a છે એટલે જવાબ હવે જૂથ બદલીએ છે मतलब a circle b circle c a circle b માં આગળ a છે એટલે a circle c a circle c માં આગળ a છે એટલે આમ તમે વ્યાપક રીતે જોઈ શકો છો આમ a circle b circle c is a circle b circle c માટે સર્કલ જૂથના નિયમ પાલન કરે છે ભાઈ બે પ્રશ્નોના જવાબ આપી દીધા હજી બી આ લોકોએ પ્રશ્ન આપણને પૂછ્યો છે આગળ કે જો a star b circle c is a star b circle a star c આવું આપણને કીધું છે બતાવો કે ફર્ધર એટલે કે સ્ટાર નું સર્કલ પર વિભાજન શક્ય છે એવું કહેવા માંગે છે આપણે આવું બતાવું છું વધારાનું કે a star b circle c is a star b circle a star c આવું આપણે બતાવું છે આને કહીશું આ જૂનો નિયમ છે ગણમાં બી આવ્યો છે
છેદનું યોગ પર વિભાજન, યોગનું છેદ પર વિભાજન, સરવાળાનું ગુણાકાર પર વિભાજન, આ બધા નિયમો આપણે જાણીએ છીએ. ગુણાકારનું સરવાળા પર વિભાજન, સરવાળાનું ગુણાકાર પર વિભાજન શક્ય નથી એવું તમે જોયેલું પણ છે. અહીંયા આને કહેવાય કે સ્ટારનું સર્કલ પર વિભાજન, સ્ટારના બે ટુકડા થાય છે. હવે આ આપણે બતાવવાનું છે. તો LHS RHS બંનેનું સાદુરૂપ આપીએ. જો LHS A સ્ટાર B circle C equal to A star B circle C is B, આગળ વાળો જવાબ. અને A star B એટલે mod A minus B નંબર 1 તથા RHS A star B circle A star C. ચલો according to A star B modulus A minus B circle modulus A minus C. પણ circle શું કહે છે? the ada of circle is that કે આગળ વાળો જવાબ ભાઈ એની અદા પ્રમાણે આનું આ ટીકાઈ દો. તો નંબર 2 બોલો 1 અને 2 પરથી બંનેની જવાબ સરખી છે. therefore LHS equal to RHS. તો આ પણ સાબિત થયું. હજી પાછો એક પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે કે if it is does circle distribute over star, શું સર્કલ એ સ્ટાર પર વિભાજિત છે? ધારો કે હવે સર્કલ એ સ્ટાર પર વિભાજિત છે કે નહીં, એટલે આપણે આ પરિણામ ચકાસવું છે. આ પરિણામ જો એ સર્કલ અને આના બરાબર જો એ સર્કલ બી સ્ટાર એ સર્કલ સી થઈ જાય ને તો આપણે માની લેવાનું કે સર્કલ એ સ્ટાર પર વિભાજિત છે. પણ એવું થવાનું નથી એટલે આપણે ઉદાહરણ લઈએ. one circle B 2 star 3 આપણે એક ઉદાહરણ લીધું equal to ચલો 2 star 3 શું થશે? તો કે one circle mod 2 minus 3 mod 2 minus 3 એટલે 1 એટલે one circle 1 is 1. આ LHS નું સાદું રૂપ આવ્યું. હવે RHS માં આપણે લઈએ one circle 2 star one circle 3. ચલો આનું સાદું રૂપ આપો. one circle 2 gives 1 star one circle 3 gives 1 1 star 1 is mod 1 minus 1 is 0. તો તમે જોઈ શકો છો કે બંનેની જવાબ ભિન્ન ભિન્ન છે. બંનેની જવાબ ભિન્ન ભિન્ન છે એટલે આ નિયમ જળવાતો નથી. અને therefore one circle 2 star 3 is not equal to one circle 2 star one circle 3. અને માટે સર્કલ A સ્ટાર પર વિભાજિત નથી. મતલબ સર્કલ નું સ્ટાર પર વિભાજન શક્ય નથી. ક્લિયર દોસ્તો? તો ચાર પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન નથી કરતું. સર્કલ જૂથના નિયમનું પાલન, ક્રમના નિયમનું પાલન નથી કરતું, જૂથનાનું પાલન કરે છે. સ્ટારનું સર્કલ પર વિભાજન શક્ય છે, સર્કલનું સ્ટાર પર વિભાજન શક્ય નથી. આમ ચાર જુદા જુદા પ્રશ્નો આપણને અહીંયા આપ્યા છે. બરાબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ દોસ્તો. આવતીકાલે આપણે આ ચેપ્ટર પૂરું કરવાના છીએ. અને યાદ રાખો આજે વાર થયો છે બુધ. શનિવારે સાંજે મને શ્રેણિકની આખી ક્લાસ વર્ક અને પેલી હોમવર્કની બુકના ફોટા પાડી અને PDF બનાવીને મોકલવાની છે. સાંજે લગભગ 6 વાગે. મિત્રો ભૂલતા નહીં, નહીતર પેરેન્ટ્સ સાથે હું વાત કરીશ. શનિવારે સાંજે મેટ્રાઇસિસ નું હોમવર્ક મને કમ્પ્લીટ જોઈએ. એના 2-4 દિવસ પછી આપણે નિશ્ચયકનું લેવાના છે અને આપણે એક્ઝામ લઈ લીધી છે નિશ્ચયકની. એટલે શુક્રવારે આપણે વાત થઈ હતી એ પ્રમાણે શ્રેણિક નિશ્ચયકની એક્ઝામ આવશે. ઓકે, કાલે ફરીથી મળીએ છીએ.